તો આગળ વાત કરીએ તો વડોદરામાં સત્તાધીશોની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વડસર અને કોટેશ્વર ગામમાં પાણી ફરી વળતા રોષ યથાવત છે। કોર્પોરેશને કરોડોના ખર્ચે વિશ્વામિત્રીને પહોળી કરી છે। કરોડોના ખર્ચ બાદ પણ ચોમાસામાં પાણી ફરી વળે છે। 60 લાખના ખર્ચે બનેલું નાળું શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે। કોર્પોરેશન નાળા ઉપર 16 કરોડના ખર્ચે બનાવશે બ્રિજ। કોર્પોરેશન આડેધડ ખર્ચ કરી રહ્યું હોવાના પણ આક્ષેપ લાગી રહ્યા છે। ગટરના અને કેમિકલના પાણીથી પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। પૂરના પાણીનો વહેલી તકે નિકાલ કરવા લોકોની માંગ ઉઠી છે। હું વડસર ગામમાં રહું છું। મારું અહીં આગળ ખેતર છે। ખેતરમાં જાઉં છું અને પાણીનો તો પ્રોબ્લેમ કાયમ માટે જ છે। આવ્યો આજનો નહીં, હું વર્ષોથી હવે નદી મગતી કરી તો અમારા ખેતરો હોય ધોવા મળ્યા, તો અમે કંઈક નદીમાં ખોદવાથી કોઈ ફાયદો છે નહીં। વડોદરા શહેરના સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓએ એક પાણીના નિકાલ માટેની સુંદર વ્યવસ્થા કરી છે। ખાસ કરીને વાત કરીએ તો વડોદરા વડસર વિસ્તારમાં કોટેશ્વર મહાદેવને જોડતો રોડ છે, જે કોટેશ્વર મહાદેવ તરફ, જે કોટેશ્વર ગામ તરફ જાય છે, જે રોડ ઉપર વારંવાર વરસાદી પાણી ભરાવાની સમસ્યા હોય છે। પૂર આવે ત્યારે સૌપ્રથમ પાણી અહીંયા જ ભરાતા હોય છે, ત્યારે એના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી। અંદાજે 60 લાખ જેટલા માતબર ખર્ચે અહીંયા નાળું બનાવવામાં આવ્યું કે પબ્લિકની સમસ્યાનું નિરાકરણ આવે, પરંતુ આ નાળા બાદ પણ વરસાદી પાણી આ વખતે વિશ્વામિત્રીના ફરી વળ્યા, જેના પગલે કોટેશ્વર સાથેનો સંપર્ક વિહોણો થઈ ગયું હતું। તો બીજી તરફ હાલમાં હવે એક બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। બ્રિજ પણ અંદાજે 16 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે, પરંતુ આ કોઈ વિકલ્પ નથી, કારણ કે બ્રિજ બનવાથી માત્ર વાહન વ્યવહાર ચાલુ રહેશે, પરંતુ જે પાણી વિશ્વામિત્રીના પાણી ફરી વળવાની સમસ્યા છે તે યથાવત રહેશે। નાગરિકોએ વેઠવાનો જ વારો આવશે। અહીંના સ્થાનિક કાઉન્સિલરો તેમજ સત્તાધીશો જો વહેલી તકે પાણીના નિકાલની વ્યવસ્થા યોગ્ય નહીં કરવામાં આવે તો કોટેશ્વર ગામ અને વડસર ગામના રહીશોને દર વર્ષે ચોમાસાની અંદર પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે। ચોક્કસ વાત છે। કેમેરામેન નિકેશ વાળંદ સાથે હિરેન મોદી,